1354મો શબ્દ મિત્રો લાગવું. લાગવું ને અંગ્રેજીમાં શું કહીશું? તો લાગવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ફીલ, TO2FEEL, ટુ ફીલ મતલબ કે લાગવું. 1355મો શબ્દ મિત્રો લાડુ. લાડુને અંગ્રેજીમાં શું કહેવાય? તો લાડુને અંગ્રેજીમાં કહીશું સ્વીટ એડિબલ બોલ્સ. સ્વીટ એડિબલ બોલ્સ મતલબ કે લાડુ, જેનો સ્પેલિંગ થાય છે SWEET, સ્વીટ, EDIBLE એડિબલ, BALLS બોલ્સ. સ્વીટ એડિબલ બોલ્સ મતલબ કે લાડુ. 1356મો શબ્દ મિત્રો લાત. લાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો લાતને અંગ્રેજીમાં કહીશું કિક, KICK, કિક મતલબ કે લાત. 1357મો શબ્દ મિત્રો લાભ. લાભને અંગ્રેજીમાં શું કહીશું? તો લાભને અંગ્રેજીમાં કહીશું બેનિફિટ, BENEFIT, બેનિફિટ મતલબ કે લાભ. 1358મો શબ્દ મિત્રો લીંબુ. લીંબુને અંગ્રેજીમાં શું કહેવાય? તો લીંબુને અંગ્રેજીમાં કહીશું લેમન, LEMON, લેમન મતલબ કે લીંબુ. 159મો શબ્દ મિત્રો લોટ. લોટને અંગ્રેજીમાં શું કહીશું? તો લોટને અંગ્રેજીમાં કહીશું ફ્લોર, FLOUR, ફ્લોર મતલબ કે લોટ. 1360મો શબ્દ મિત્રો લોઢી. લોઢીને અંગ્રેજીમાં શું કહીશું? તો લોઢીને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈંગ પેન, FRYING, ફ્રાઈંગ, PEN, પેન, ફ્રાઈંગ પેન મતલબ કે લોઢી. 1361મો શબ્દ લોહી. લોહીને અંગ્રેજીમાં શું કહેવાય? તો લોહીને અંગ્રેજીમાં કહીશું બ્લડ, BLOOD, બ્લડ મતલબ કે લોહી. 1362મો શબ્દ વણવું. વણવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો વણવુંને અંગ્રેજીમાં કહીશું ટુ રોલ, TO2ROLL, ટુ રોલ મતલબ કે વણવું. 1363મો શબ્દ વધવું. વધવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો વધવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ગ્રો, TO2GROW, ગ્રો, ટુ ગ્રો મતલબ કે વધવું. 1364મો શબ્દ વાગવું. વાગવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો વાગવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બી હર્ટ, TO2BEHURT, ટુ બી હર્ટ મતલબ કે વાગવું. 1365મો શબ્દ વાટકો. વાટકોને અંગ્રેજીમાં શું કહેવાય? તો વાટકોને અંગ્રેજીમાં કહીશું બાઉલ, BOWL, બાઉલ મતલબ કે વાટકો. 1366મો શબ્દ વાનગી. વાનગીને અંગ્રેજીમાં શું કહીશું? તો વાનગીને અંગ્રેજીમાં કહીશું ડીશ, DISH, ડીશ મતલબ કે વાનગી. 1367મો શબ્દ વારો. વારોને અંગ્રેજીમાં શું કહેવાય? તો વારોને અંગ્રેજીમાં કહીશું ટર્ન, TURN, ટર્ન મતલબ કે વારો. 1368મો શબ્દ વાસી. વાસીને અંગ્રેજીમાં શું કહેવાય? તો વાસીને અંગ્રેજીમાં કહીશું સ્ટેલ, STALE, સ્ટેલ મતલબ કે વાસી.